નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાટણ જિલ્લા ભાજપના ઉપપ્રમુખ ભીમા ચૌધરીએ સાતલપુર તાલુકામાં ભાજપના શાનદાર વિજયનો આશાવાદ વ્યક્ત કર્યો. સાતલપુર તાલુકાની 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયતની બેઠકો પર ભાજપના કાર્યકરો દ્વારા જોરોશોરોથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભીમાભાઈએ જણાવ્યું કે પાર્ટીના કાર્યકરો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા બેઠકો દ્વારા લોકો સુધી પહોંચવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખેડૂતો અને સ્થાનિક લોકોમાં ભાજપ પ્રત્યે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ લોક સંપર્કને આધારે તેઓ માને છે કે તમામ બેઠકો પર ભાજપ જંગી બહુમતીથી વિજય મેળવશે. મારું નામ ભીમાભાઈ મુરજીભાઈ ચૌધરી, ઉપપ્રમુખ જિલ્લા ભાજપ પાટણ. અત્યારે જે સ્થાનિક ચૂંટણીઓ જે ચાલી રહી છે, જે સાંતલપુર તાલુકાની તાલુકા પંચાયતની 18 તાલુકા પંચાયત સીટ અને સાંતલપુર તાલુકાની 4 જિલ્લા પંચાયત સીટ, પાર્ટીના કાર્યકર્તાઓ ડોર ટુ ડોર પ્રચાર અને ખાટલા મિટિંગો કરી રહ્યા છે. અને એ જોતા જે ખેડૂતો અને લોકોમાં જે ઉત્સાહ છે એના આધારે જે અમને લાગે છે કે 18 તાલુકા પંચાયત અને 4 જિલ્લા પંચાયત અમે જંગી બહુમતી જીતશું. જે સાંતલપુર તાલુકાની અંદર જે બંજર ધરતી હતી એને આજે હરિયાળી બનાવવાનું કામ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે કર્યું છે. આજે જ્યોતિગામ લાઇટ હોય, જે 24 કલાક વીજળી મળી રહે, ખેડૂતોને સીધા ખાતામાં કિસાન સન્માન નિધિ પણ મળી રહી છે. ટેકાના ભાવે ખરીદી છે એ પણ મળી રહી છે. એટલે ખેડૂતો પણ ખુશ છે, લોકો પણ ખુશ છે. એમના માટે બાકી વિકાસ તો થઈ જ રહ્યો છે, નળથી જળ હોય કે બાકી બધા અનેક કામો સરકારે કર્યા છે. જે આયુષ્યમાન કાર્ડ છે, ગણાવવા જઈએ તો આખો દિવસ થાય એટલા બધા ડબલ એન્જિનની સરકારે કામ કર્યા છે.